સમાચાર જૂનાગઢથી ગિરનારની લીલી પરિક્રમાનું સાચવવામાં આવ્યું છે મુહૂર્ત। જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ થયો છે। ભવનાથના 5 અગ્રણીઓ સંતોએ પ્રતિકાત્મક પરિક્રમાની શરૂઆત કરી છે। ભારે વરસાદને પગલે ગિરનાર પર કર્યું હતું ગિરનારનો જે રસ્તો છે તેનું ધોવાણ થયું હતું અને સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા રદ કરાઈ છે લીલી પરિક્રમા। તે કુદરતી સંજોગો જે પેદા થયા છે, વરસાદની સ્થિતિ, અંદર કાદવ કીચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે। અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે, તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે। આજે એક પરિક્રમાનું જે મુહૂર્ત કરવાનું હતું એ ખાલી આજે મુહૂર્ત જ અમે કર્યું છે કે સવારના 5 સાધુ ખાલી પરિક્રમાના રૂટ ઉપર જે પરિક્રમાનું જે છે એ પરિક્રમા કરવા જશે અને સાંજે પાછા આવી અને ભવનાથ પાસે સંકલ્પ કરશે કે જે અમે 5 સાધુ પરિક્રમા કરવા ગયા છીએ અને જે પરિક્રમાર્થીઓ પરિક્રમા નથી કરી શક્યા એનું ફળ એમને મળે। તો પ્રતિકાત્મક લીલી પરિક્રમા અને સ્થિતિને જોતા પોલીસ વિભાગે સતર્કતા દાખવી છે અને પરિક્રમાના વિવિધ પોઈન્ટ્સ પર ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત કર્યો છે। વરસાદની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતાં તંત્ર દ્વારા આ વર્ષે પ્રતિકાત્મક ગિરનારની પરિક્રમાનું આયોજન કરવામાં આવેલું, જેમાં દર વર્ષે 2200 કરતાં પણ વધારે પોલીસ, હોમગાર્ડ, જીઆરડીના જવાનો, એસઆરપી, એસડીઆરએફની ટીમ રાખવામાં આવે છે। વધુમાં 125 કરતાં પણ વધારે પીએસઆઈ, પીઆઈના ડીવાયએસપી સુરક્ષાના અધિકારીઓનો આ બંદોબસ્ત ફાળવવામાં આવે છે। તો બીજી તરફ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ તંત્રને ફેર વિચારણા કરવા વિનંતી કરી છે। મહેશગીરી બાપુનો દાવો છે કે 2 દિવસથી વરસાદી વિરામ છે અને એકાદ દિવસ બાદ રસ્તા પણ ચાલવા લાયક થઈ જશે, ત્યારે બહારથી આવેલા ભક્તોને પરિક્રમા કરવા દેવાની છૂટ આપવાની વાત મહેશગીરી બાપુએ કરી છે। તેઓએ દાવો કર્યો છે કે કલેક્ટરે પણ આ અંગે હકારાત્મક વલણ અપનાવ્યું છે। सर, आप देख लीजिए परिस्थिति को, यदि अंदर जाने जैसा है तो जितने आए हैं उनको जाकर के परिक्रमा करके आ सकता है, ऐसा कुछ हो सकता है तो देख लीजिए। अब ऐसा है कि कल वो समीक्षा करेंगे कि अंदर जाने जैसी स्थिति है या नहीं, क्योंकि धूप की वजह से पानी का रिसाव बहुत हुआ है और जो समीक्षा होगी उसके बाद उन्होंने कहा कि यदि अनुरूप रहा तो देखते हैं।